આજે આપણે સંક્ષિપ્તમાં સંપૂર્ણ રામકથા સમજીશું, સાંભળીશું. સૂર્યવંશી, રઘુકુલ, અયોધ્યા નગરી અને તેના રાજા દશરથ રાજા. આ દશરથ રાજાની 3 રાણીઓ હતી. સૌથી મોટા જેનું નામ કૌશલ્યા, ત્યારબાદ કૈકેયી અને સુમિત્રા. 3 રાણી હોવા છતાં દશરથ રાજાને એક પણ સંતાન નહોતું. આથી તેમની ચિંતાઓના નિરાકરણ માટે તેઓ તેમના કુલગુરુ વસિષ્ઠને ત્યાં જાય છે અને આનું સમાધાન પૂછે છે. ત્યારે ગુરુ વસિષ્ઠ તેમને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવાનું સૂચન આપે છે. પુત્ર પ્રાપ્તિના આ હવન બાદ માતા કૌશલ્યા, જે વિષ્ણુ ભક્ત હતા, તેમને ત્યાં ભગવાન વિષ્ણુના 7મા અવતાર એટલે કે ભગવાન શ્રીરામનો જન્મ થાય છે. સાથે જ કૈકેયી માતા ભરતને જન્મ આપે છે અને સુમિત્રા માતા લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપે છે. ચારેય ભાઈઓ ખૂબ પ્રેમથી સાથે મળીને મોટા થાય છે. થોડા મોટા થાય છે એટલે વિદ્યા ગ્રહણ કરવા માટે તેમને ગુરુ વસિષ્ઠના આશ્રમમાં મોકલી દેવામાં આવે છે, જ્યાં ચારેય ભાઈઓ ગુરુની સાથે જ રહી એક સામાન્ય વ્યક્તિની જેમ બધા જ કાર્યો કરી અને ગુરુ પાસેથી બધી જ પ્રકારની વિદ્યા ગ્રહણ કરે છે. વિદ્યાઓ ગ્રહણ કર્યા બાદ પોતાના મહેલમાં, રાજ્યમાં તેઓ પાછા ફરે છે. થોડો સમય વીતે છે ત્યાં એક બીજા ઋષિ વિશ્વામિત્ર રાજા દશરથના આંગણે આવી પહોંચે છે અને જણાવે છે કે ઋષિઓ જ્યારે હવન કરતા હોય ત્યારે ઘણા રાક્ષસો તેમના હવનમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. માટે તેમને ભગવાન રામની જરૂર છે, જે આ રાક્ષસોનો વધ કરે. રાજા દશરથ મૂંઝવણમાં છે કે તેમના બાળકો ભગવાન રામ હજી તો કુમાર છે, તે રાક્ષસોનો વધ કેવી રીતે કરશે. પરંતુ કુલગુરુ વસિષ્ઠ તેમને આશ્વાસન આપે છે કે રામ બધું જ કરી શકે તેમ છે. અને ત્યારબાદ દશરથ રાજા પોતાના સૌથી મોટા પુત્ર ભગવાન રામ અને તેમની સાથે લક્ષ્મણને મોકલે છે ગુરુ વિશ્વામિત્રની સાથે. ગુરુ વિશ્વામિત્રની સાથે રામ વનમાં જાય છે, જ્યાં તેઓ તાડકા નામની રાક્ષસીનો વધ કરે છે. તેઓ ત્યારબાદ એક આશ્રમમાં પહોંચે છે, જ્યાં એકદમ સુનકાર છે. અને રામ ભગવાન જ્યારે વિશ્વામિત્રને પૂછે છે કે આ કેમ જગ્યા નિર્જન લાગે છે, ત્યારે તેઓ કહે છે કે આ અહલ્યાબાઈનો આશ્રમ છે. તેમના શ્રાપને કારણે તેઓ પથ્થર બની ગયા છે અને હવે તમે તમારા પગના રજથી તેનો ઉદ્ધાર કરો. અને ખરેખર ભગવાન રામના પગની રજ અડતા જ અહલ્યાબાઈ ફરીવાર જીવિત થાય છે. તેમના પાપનું, તેમના શ્રાપનું નિવારણ થાય છે. ત્યારબાદ વિશ્વામિત્ર તેમને જનકપુરીમાં, જ્યાં સીતાનો સ્વયંવર હોય છે, ત્યાં લઈ જાય છે. ત્યાં જનક રાજાએ એવી શરત મૂકી છે કે જે ભગવાન શિવનું ધનુષ્ય ઉઠાવી અને તેની પ્રપંચા દોરી ચડાવી દેશે, તેની સાથે તેમની દીકરી સીતાના લગ્ન થશે. ભગવાન રામ તેમના ગુરુ વિશ્વામિત્રની સૂચનથી, સલાહથી, આજ્ઞાથી તે બાણ, તે ધનુષ્ય ઉઠાવે છે અને ઉઠાવતા જ તેની દોરી ચડાવતા એક પ્રચંડ ધડાકા સાથે, કડાકા સાથે એ ધનુષ્ય
તૂટી જાય છે. પરંતુ ત્યારબાદ સીતા માતાનો રામ ભગવાન સાથે વિવાહ થાય છે. પરંતુ આ ધનુષ્ય તૂટવાને કારણે બીજા ઋષિ પરશુરામ, જેમણે આ શિવ ધનુષ્ય જનક રાજાને આપ્યું હતું, તે ક્રોધાયમાન થઈને રાજ્યમાં પ્રવેશ કરે છે અને કહે છે કે શિવ ધનુષ્ય કોણે તોડ્યું? ત્યારે ભગવાન રામ ખૂબ વિનમ્રતાથી તેમને જણાવે છે કે શિવ ધનુષ્ય અજાણતા જ તેમનાથી તૂટ્યું છે અને તેમને એ અહેસાસ કરાવે છે કે તેઓ જ હવે ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે. ત્યારબાદ પરશુરામ ત્યાંથી ચાલ્યા જાય છે. માતા સીતા, જેમના લગ્ન ભગવાન રામ સાથે થયા છે, તેઓ પોતાના સાસરે એટલે કે અયોધ્યા આવે છે અને ત્યારબાદ તેમની બહેનો સાથે ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નના પણ લગ્ન કરી દેવામાં આવે છે. થોડો સમય નગરમાં વિતાવ્યા બાદ હવે રાજા દશરથ વિચારે છે કે ભગવાન રામ બધી જ રીતે કાબિલ છે રાજ્યને સાચવવા માટે. એટલે તેઓ ભગવાન રામને બોલાવીને કહે છે કે હવે તેઓ રાજ્યનો કાર્યભાર સંભાળે અને પોતે વનમાં જઈ અને ભગવાનનું ધ્યાન ધરવા માગે છે. ભગવાન રામ તેમની આજ્ઞાને સ્વીકારે છે. મુહૂર્ત જોવામાં આવે છે કે જે દિવસે રામનો રાજ્યાભિષેક થવાનો હોય છે. પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. રાણી કૈકેયી સાથે આવેલી તેમની દાસી મંથરા રાણી કૈકેયીને એવું સમજાવે છે કે જો રામ રાજા બની ગયા તો કૌશલ્યા માતાનું મહત્ત્વ વધી જશે અને ત્યારબાદ તેમનું કોઈ વર્ચસ્વ, કોઈ માન નહીં રહે. માટે કોઈ પણ રીતે તમે ભગવાન રામને રાજા થતાં અટકાવો અને ભરતને ગાદી મળે તેવું કંઈક વિચારો. અને છેલ્લે કૈકેયી રાણી, જેમના 2 વચન હજી લેવાના બાકી હતા, તેઓ દશરથ રાજા પાસે માંગી લે છે કે મારા ભરતને રાજ્ય મળે અને રામને 14 વર્ષનો વનવાસ મળે. રાજા દશરથ તેમને ઘણું સમજાવે છે પણ કૈકેયી માનતા નથી. અને જ્યારે રામ ભગવાનને આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ આ વાતને સહર્ષ સ્વીકારે છે અને માતા અને પિતાની આજ્ઞા અનુસાર તેઓ 14 વર્ષના વનવાસ માટે જવા તૈયાર થાય છે. રામ ભગવાન વનમાં જવાનો જ્યારે સમય થાય છે ત્યારે માતા સીતા પણ તેમની સાથે જાય છે અને તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ પણ જાય છે. ભરત અને શત્રુઘ્ન હાજર નહોતા ત્યારે આ બધું બની ચૂક્યું છે. હવે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ વનમાં જાય છે. ત્યાર પછીની વાત આપણે બીજા વિડીયોમાં જોઈશું.